ઓન કેમેરા કર્યો બફાટ અને લગાવ્યા ગંભીર આક્ષેપ. રિપોર્ટ પણ આવી ગયો. હવે ક્યાં ગઈ તમારી ગર્જના? નમસ્કાર મિત્રો, હું દેવ ખત્રી. આપનું સ્વાગત છે યોર ન્યૂઝના પ્લેટફોર્મ પર. જી હા મિત્રો, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતરાવી દેવાની વાતો કરતા રહે છે. તારી માનું દૂધ પીધું હોય તો તારીખ નક્કી કર, સમય નક્કી કર. ચાલ તારી ચેમ્બરમાં હું આવું છું. ચાલ તારા સાહેબના છોડા કાઢું છું. તું કયા ખેતની લીલી છે? પણ હવે જ્યારે પોતાના એમએલએ પદથી રાજીનામું આપવાની વાત આવી એટલે હવે જાણે સર્કસનો વાઘ બની ગયા. રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવા સામે થયેલા ગંભીર આક્ષેપો પર હવે સત્ય બહાર આવવા લાગ્યું છે. મેડિકલ રિપોર્ટમાં પેટ્રોલ નાખવામાં આવ્યું હોવાની કોઈ સ્પષ્ટ સાબિતી નથી અને ગંભીર બન ઇજાઓની પણ પુષ્ટિ થઈ નથી. પણ અહીં સૌથી મોટો સવાલ એટલો ગંભીર ગણાવ્યો તેવો કોઈ રિપોર્ટ આવ્યો નથી. પણ સવાલ છે રાજકારણનો. જિગ્નેશ મેવાણીએ કેમેરા સામે ઊભા રહીને કહ્યું હતું, જો રિપોર્ટ નેગેટિવ આવશે તો હું રાજીનામું આપી દઈશ. હવે રિપોર્ટ સામે છે અને હકીકત પણ સામે જ છે. પણ હવે ક્યાં છે એ ગૂંજતો અવાજ? ક્યાં છે મીડિયા સામે બતાવેલી હિંમત? જિગ્નેશભાઈ, વચન આપવું સહેલું છે પણ નિભાવવું એ સૌથી અઘરું છે. ડાયલોગ તો ફિલ્મી હતો, રિપોર્ટ નેગેટિવ આવશે તો રાજીનામું આપી દઈશ. હવે રિપોર્ટ પણ આવી ગયો, પણ રાજીનામું ક્યાં? રસ્તામાં ક્યાંક ખોવાઈ તો નથી ગયું ને? આ વડગામના ધારાસભ્યએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને એમ કીધું કે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચમાં એક આરોપીને બીજા આરોપી સાથે મુખ મૈથુન કરાવવામાં આવે છે, ગુદા મૈથુન કરાવવામાં આવે છે. આટલી નીચ તમારી હરકતો છે. કોળી પટેલ સમાજના એક પત્રકારે મને કહ્યું 3 દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત માટે ગયો તો ટીમ સાથે. એમણે કહ્યું એક બિલ્ડરના કહેવાથી, એક બિલ્ડરના ઇશારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ મને ઊંધો લટકાવીને 4 કલાક સુધી મારો પગ તોડી નાખ્યો અને મારા ગુદા માર્ગમાં પિચકારીથી પેટ્રોલ ભરી નાખ્યું. આમની વિકૃતિની કલ્પના તો કરો. આવા જ સમાચાર માટે જોડેલા રહો યોર ન્યૂઝ સાથે. હું દેવ ખત્રી. ધન્યવાદ.